આ ભજન લીધેલું એક તોહી બોલે ક્યાં તારા મારા સદગુરુ બાવળ મારા, અને એક વાણી લીધેલી હતી મેં, સર્વે સંતો ભેગા છે અને સત્સંગની વાયડી દળી. વાતું કે જેની વરમાંડે સડી કે આ ચકરી ભૂલે છે ચડી, એ કી ભજન મેં ગાયેલું. અને બીજું મૂર્તિ મંગલકારી, મહારાજની મૂર્તિ મંગલકારી, એવા આ ભજનની ઓડિયો કેસેટ બનાવેલી છે અને સાઉન્ડની સાથે આપણે રજૂ કરેલું છે. સાઉન્ડ પણ અવની હતું અને અવની સાઉન્ડની અંદર મેં સ્ટુડિયો ઘર બનાવી અને આ વાણીની રજૂઆત કરેલી હતી. ત્યારે એ ઓડિયો કેસેટનો જમાનો હતો, અત્યારે તે તમને જોવા ન મળે. અત્યારે તો મેમરી થઈ ગયું છે એટલે એની અંદર બરાબર છે, પણ મારો કહેવાનો ભાવાર્થ કે અત્યારે જે કોઈ આપણને ભજન સંભળાયું છે કે ગુરુકુળ વાસી અલબેલાને આપણે નિરંકુરક કરી અને આપણા ઘટની અંદર જો બિરાજમાન હોય તો પછી આપણે ક્યાં ફરવા જવાનું છે? જવું છે ફરવા, નથી જવું એમ નહીં. જોવું તો જાણવું, સાંભળવું તો સમજવું, બોલવું તો પડવું, વાંચવું તો વિચારવું, આ જરૂર છે. તો સરસ મજાના આજના માહોલની અંદર જે કોઈ આપણને ભજન, ધોળ, સત્સંગ એવી બધી રજૂઆત કરી અને એ આપણને આટલું સાંભળવાની અંદર બહુ આપણને મજા આવી છે. કારણ કે આનંદ એ આપણું સ્વરૂપ છે અને આપણા સ્વરૂપે રહેવા માટે આનંદની જરૂર છે. અત્યારે તમે જુઓ ને તો આપણા બધાના અંતકરણો અહીંયા અત્યારે બિરાજમાન છે અને ગમે ત્યારે આપણે સત્સંગની અંદર કહેતા હોઈએ છીએ કે આપણે સત્સંગ સભામાં જઈએ એટલે આપણા મનને, બુદ્ધિને, ચિત્તને લઈને બેસવું, નહીતર ખાલી કોથળો તો ખાલી રહી જાય. બરાબર? આ તો આવડા અમને લેવાનું હોય અને એ કંઈક ફરવા જતા રહ્યા હોય અને ખાલી શર્મા શર્મી શરીર બેઠું હોય તો શું લે? જરૂર છે મન, બુદ્ધિ અને ચિત્તને અહીં રાખવાની જરૂર છે. ભલે કોઈ કહેતા હોય કે ત્રણ કાળમાં આ નથી, પરંતુ છે તો કેવી રીતે છે કે જ્યાં સુધી આપણને સ્થૂળ દેહ મળ્યો છે ને અને આ સ્થૂળ દેહનું વિસર્જન થાય ને ત્યાં સુધી મન કા પાર ને પાયા સદગુણ મન કા ગાયા. મન ગાવે મન રૂવે, મન ઊંઘે મન જાગે, મન આવે મન જાય. મનથી મારું મનથી તારું હરાયું, મન હાથનો આવે જ્યાં ફાવે ત્યાં જાવે. સવારામજી કહે છે મન કા પાર ને પાયા સદગુણ મન કા ગાયા. પણ ચિત્ત જેનું સચિતાનંદ બની જાય, મન જેનું અમન બની જાય, બુદ્ધિ જેની સદબુદ્ધિ બની જાય, પછી વાગળી જાય. મેં હમણાં ગુરુ મહિમાના થોડા શબ્દોની રજૂઆત કરી હતી કે પારો ગળીને થઈ ગયું પાણી, અમરની મૂર્તિ અમરમાં સમાણી છે. અમર વસ્તુ શું છે એ તો આપણને પરિચય છે ને. અમર વસ્તુને કોણ ઓળખે? એવી ચલ નૂરી દર્શન મરવા પહેલા જે મરી ગયા એનો મર્મ જાણે. બરાબર? અમર વસ્તુ આત્મા છે. અમર વસ્તુ અવિચલ સદાના માટે આવે નહીં, જાય નહીં, વધે નહીં, ઘટે નહીં, અવસ્થા નહીં. આત્માને કોઈ અવસ્થા નથી. બરાબર? અવસ્થા તો શરીરની છે પણ એ આપણને સુંચન કરે છે. સૂર્ય તો એક છે પણ એની અવસ્થા એ છે. એ અવસ્થા આપણને બતાવે. ઉગે ને એ બાળપણ છે. સૂર્ય માથે આવે ને એ જોવાની છે. તમે જોજો ઉનાળાની અંદર માથે આવે કામ પરિચય રેબ જપને આમ તમે જોવો તો કેટલું તાપ લાગે અને ઉગતું પ્રભાત કેવું લાગે આપણને. બાળપણ છે અને માથે આવે જુવાની છે. ખેદાન મેદાન થી જ નથી અને આથમવાનો ટાઈમ થાય ને ત્યાં લાલ સોળ સૂરજ બની ગયો. એ આપણી અવસ્થા વર્ધાપણાની છે. સૂર્ય ઉગે, સૂર્ય માથે આવે અને સૂરજ આથમે. આ ત્રણ અવસ્થા અને ત્રણ અવસ્થા આપણા શરીરની છે. ચોથી અવસ્થાની કોઈને ખબર હોય તો વાત કરો. ભજનમાં લખ્યું છે કે દુનિયામાં એ રેવું દાડા જો ન ચાર, દુનિયામાં એ રેવું દાડા જો ન ચાર,
સંતો એનો કરુને વિચાર. અરે અરે 3 દીધી તો ખબર પડી આપણને કે બાળપણ છે, વૃદ્ધાપણ છે અને યુવાની છે. ચોથી અવસ્થા બહુ સારી વાત કરી છે. એને ચોથા દિવસની અંદરની વાત કરી તો આ 4 જ દી રહેવાનું છે. 3 દીની તો ખબર છે, પણ ચોથા દીની વાત કરી છે. એમાં સવારામજીનો આ તો અનુભવ છે સારો એવો કે આપણે સંત બની ગયા હોય, આપણે જ્ઞાની બની ગયા હોય, આપણને વૈરાગ લાગેલો હોય, આપણે સેવાની અંદર આ બધા શરીરને સમર્પણ કર્યું હોય, પણ તોય જતી અને સતી બની ગયા હોય તોય આ દુનિયાની અંદર રહેતા નથી. એટલું 100% ચોક્કસ વાત છે. પાછળથી આના ગુણ માણસો ગાય છે, એના ગુણ ગાનારા છે. પરંતુ મેં મુસાફિર આયા અગમ સે મેં હું પરદેશી પંખી, તન તરોવર પર કરી આશરો રિયા નહીં કોઈ સંત સતી. સંત કે સતી કોઈ રહેતા નથી. સદગુરુના ચરણે આપણે જાય એટલે આપણી અવસ્થા કઈ છે અરે જો સદગુરુના ચરણે ગયા પછી આપણી અવસ્થા કઈ છે. आगे से मैं जन्मा पीछे जन्मा बड़ा भाई धाम धूम से पिता जन्मा पीछे जन्मे माई. કોઈ એવું કહે છે અથવા કબીર કહે, કબીરે સાચી મોકલી અને સંતોએ પાડી હા. બાપ વિનાનો કોઈ બેટલો જન્મ ફિરે નહોતી એની માં. એની અવસ્થાની વાત છે. બરાબર. આ તો અણલિંગી પદથી આપણો જે જન્મ થયો છે એની અવસ્થા કેવી છે એ અવસ્થા રહેતી નથી. બરાબર. અણલિંગી પદ સદગુરુ સિવાય બીજું કોઈ આપી નથી શકતું. અરે જે આપણો નાદનો જન્મ છે, બુંદનો નહીં. બુંદના જન્મનું તો શરીર છે અને નાદના જન્મથી આપણા સ્વરૂપનો આપણને પરિચય થાય છે. નાદ એટલે અવાજ, અવાજ એટલે શબ્દ અને શબ્દાતીત એટલે એ પોતે શબ્દ સ્વરૂપ જ છે. અને એ નાદ આપણી પાસે આવ્યો ને એથી આપણો અણલિંગી પદનો જન્મ છે. એટલે કબીર સાહેબે એવું કીધું, સંતોએ આ પાડી કે આમાં બાપ વિના કે બેટલો જન્મ ફેરેલો જીવની. બરાબર. તો માત પિતાથી તો આપણા આ શરીરનો જન્મ થાય છે, પણ આ જન્મ તો કરવાવાળો કોક અલગ પુરુષ છે. અરે અરે બરાબર. અને એની અવસ્થા નથી, પણ છતાં ચોથી અવસ્થા વાળા આપણે બનેલા હોય અને આપણે આપણા સ્વરૂપનું જ્ઞાન થયું હોય, ભલે તમે અખંડ અને એવી ચલી તમારા સ્વરૂપ વાળા છો, પણ આ તમારો જે સ્થૂળ દેહ છે એનો તો વિનાશ. બરાબર. જરૂર. હા. એના હિસાબે આપણે આ અવસર છે અને આ અવસરીએ મોતીના પરોવાના છે, તો આપણામાં કંઈક એવું રહી જશે જેથી કરી અને આપણી જે ગુણગાથા છે, આપણે સારો એવો ગુણ મેળવ્યો હોય છે તો આ જગતની અંદર કોઈક આપણને યાદ કરશે એવું જીવન ઉજળું બનાવવાનું છે. પાપનો નાશ કરવાનો છે, આત્માનો ભાસ કરવાનો છે, તો જ આપણામાં ભજન જામશે, નહીંતર ભજન જામશે નહીં. બરાબર. જીવનને ઉજળું કરે કરે પાપનો નાશ ભાસ કરાવે આત્મનો તુલસી ભજન કરતા. જ્યારે જ્યારે આપણને આવા જ્ઞાનની પરાકાષ્ઠા થાય ને ત્યારે આપણે આપણા સ્થિતિની અંદર રહી અને આનંદ જ કરવા જેવો છે. સુખ અને દુઃખને એક બાજુ, હરખ અને શોકને એક બાજુ, મોહ અને માયાને એક બાજુ ઘડીક મૂકી શકાય છે. કદાચ અપાનના હિસાબે આ બધી વસ્તુ ખડી થાય છે, પણ જેમ વીજળીનો ધબકારો થાય અંજવાળું છે એથી વિશેષ અંજવાળું છે અત્યારે. અરે અને અંધારો થઈ જશે એમાં ના નથી. ત્યારે કે જ્યારે આ અનિત્ય શરીર આપણું શ્વાસા ઉશ્વાસાથી ચાલે છે અને આમાં નાડું બધી બંધ થઈ જાય ને પછી અંધારું છે. એટલે ગંગા સતી પાનવીને કહે છે કે વીજળીના ચમકારે મોતીના પરોવો અચાનક અંધારા થશે. જોત જોતામાં દિવસો જતા રહ્યા અને જતા રહેશે. 21,600 કાળને ઉપાડી લે છે. 21,600 જે છે ને એને કાળમાં અકાળ ઉપાડી લે છે. પછી મેં સત્સંગની અંદર વાત કરી હતી કે કાળને શું કીધું મૂળદાસ બાપુએ. અમરેલી મૂળદાસ બાપુનું ભજન છે.